નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે કયા 5 મુદ્દાઓને લઈને ચર્ચા કરવાના છે। સૌથી પહેલા આ 5 મુદ્દાઓ પર ફટાફટ નજર કરી લઈએ અને ત્યારબાદ વિસ્તૃતમાં તેના પર ચર્ચા પણ કરીશું। સૌથી પહેલા નંબરના મુદ્દાની વાતમાં આજે કઈ વાત હશે, કયો મુદ્દો હશે જેની ચર્ચા કરીશું। ગુજરાતમાં નશાના કાળા કારોબાર પર પ્રસ્તાવ। खूब मोटो नशानो कारोबार थाय छे कारण के 200 करोड़ना अधध 200 करोड़ना रकमનું ડ્રગ્સ મળી આવ્યું છે। 31 કિલો જેટલું ડ્રગ્સ મળી આવ્યું છે રાજકોટથી અને આ જે ડ્રગ્સ છે તે દરિયા કિનારેથી રાજકોટ સુધી પહોંચાડવામાં આવ્યું અને ત્યાંથી તેને દિલ્હી સુધી પહોંચાડવામાં આવનાર હતું, પરંતુ એટીએસને આ ખૂબ મોટી સફળતા ગુજરાતમાં જ હાથ લાગી છે અને જે આ 200 કરોડનું ડ્રગ્સ છે તે ભારતમાં અલગ અલગ જગ્યાઓ પર જો ફેલાયું હોત તો એ કેટલા યુવાઓને બરબાદ કરી શક્યું હોત। જો કે હજુ પણ આ પ્રકારની કાર્યવાહી આગળ થઈ જ રહી છે કારણ કે આ ડ્રગ્સ છે કદાચ આટલી મોટી સંખ્યામાં તો દારૂ પણ અત્યાર સુધીમાં નહીં પકડાયો હોય, એટલી મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડાયું છે। બીજા મુદ્દા પર નજર કરી લઈએ આજના મુદ્દાની વાતમાં। મુદ્દા નંબર 2 પર નજર કરીએ। શું છે બીજા નંબરનો મુદ્દો? નોકરીની લાલચ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે અને આ પ્રકારની નોકરીની લાલચ આપવામાં આવી વડોદરામાં મિસ યુનિવર્સિટીમાં આ પ્રકારનું એક કાવતરું ચલાવવામાં આવ્યું અને આમ તો અત્યારે આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે છેતરપિંડી અને આવા ફ્રોડ તો ગલીએ ગલીએ અને આપણે સતત કદાચ મોબાઈલમાં પણ જોતા હોઈએ છીએ કે આપણને આવા મેસેजेस પણ ફરતા હોય છે, વર્ક ફ્રોમ હોમ અથવા આવા ઘણા બધા, પરંતુ નોકરીની લાલચ માટે પૈસા પડાવવામાં આવ્યા અને ત્યારબાદ નોકરી તો મળી જ નથી। આ પ્રકારના વેપલાઓ પણ થઈ રહ્યા છે, તેને લઈને પણ વધુ જાણકારી મેળવીશું, વધુ અપડેટ મેળવીશું। એ પહેલા ત્રીજા નંબરના મુદ્દા ઉપર ફટાફટ નજર કરી લઈએ આજના મુદ્દાની વાતમાં। ત્રીજા નંબરનો મુદ્દો શું હશે? સાહેબ, સ્ટ્રેચર તો પરિવારે જ ખેંચવાના હોય ને, કારણ કે આવા દ્રશ્યો સામે આવે છે। સિવિલ હોસ્પિટલ, સુરતની નવી સિવિલ હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં એક દર્દી પોતે હોસ્પિટલ જાય છે ત્યારે પોતાને જાતે સ્ટ્રેચર પોતાના બાળક પાસે ખેંચાવડાવવું પડે છે કારણ કે હોસ્પિટલ છે અને સિવિલ છે એટલે સ્વાભાવિક છે ડોક્ટરો તો બિઝી હશે, નર્સ તો બિઝી હશે, સ્વાભાવિક છે ડોક્ટર ન ખેંચે, પરંતુ ત્યાં જે હોસ્પિટલમાં જે કામ કરતા હોય એ લોકો તો લઈ જઈ શકે, પરંતુ કદાચ ગરીબ માણસ છે એટલા માટે ગરીબ માણસને ડોક્ટર સુધી લઈ જવામાં કોને રસ હોય? કેમ આવી પરિસ્થિતિ છે? હોસ્પિટલે પણ સરકારી હોસ્પિટલોમાં જ કેમ આવી પરિસ્થિતિ છે તેને લઈને પણ સવાલો કરીશું। ચોથા નંબરના મુદ્દા પર નજર કરી લઈએ આજના મુદ્દાની વાતમાં। ચોથા નંબરનો મુદ્દો ઉબેર અને રેપિડો પર આરટીઓ સડકો ગુસ્સા ક્यों आता है। સતત ઉબેર અને જે રેપિડો બાઇક્સ છે જે રિક્ષા કરતા ખૂબ અડધું ભાડું લે છે અને આ અડધા ભાડામાં એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોને પહોંચાડે છે, પરંતુ હવે આરટીઓ દ્વારા તેમના ઉપર કડક કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે। જે પ્રકારે આ બાઇક્સ ચલાવવામાં આવતી હોય છે તેના ઉપર અત્યાર સુધીમાં કેટલી કાર્યવાહી થઈ છે, કેટલા લોકો પાસેથી દંડ લેવામાં આવ્યો છે, કેમ આ કાર્યવાહી થઈ છે તે પણ જાણીશું મુદ્દાની વાતમાં। પહેલા 5મા નંબરના મુદ્દા પર નજર કરી લઈએ આજની મુદ્દાની વાતમાં। પગાર 30,000 અને ઘરમાં 30 લાખનું ટીવી। આ મેડમ છે હેમા મીના અને ભોપાલના છે, મધ્યપ્રદેશના છે, ખૂબ જ સામાન્ય કર્મચારી હતા અને એક કર્મચારી હોવાના નાતે તેમનો 30,000 પગાર હતો, પરંતુ આ 30,000 પગારમાં આ મેડમના ઘરે 30 લાખનું ટીવી હતું, 10 થી વધુ ખૂબ મોંઘીદાર એવી ગાડીઓ હતી, 7 કરોડનો બંગલો હતો, એટલું જ નહીં 50 થી પણ વધારે વિલાયતી શ્વાન તેમના ઘરે હતા અને જ્યારે કોઈ નોકરને બોલાવવા હોય તો એ અવાજ પાડીને નહીં પરંતુ હોકી ટોકીથી બોલાવતા હતા। સ્વાભાવિક છે આ કરપ્શન છે, પરંતુ એક યુવતી દ્વારા આટલું મોટું અને પણ એક સામાન્ય નોકરીમાં આટલું મોટું કરપ્શન જો કરવામાં આવી શકતું હોય તો આપણે એ વિચારી શકીએ છીએ કે અલગ અલગ જગ્યાઓ પર અધિકારીઓ કેવડા કરપ્શન કરતા હશે। તેને લઈને પણ જાણકારી મેળવીશું કે આ કરપ્શનથી આજે હિના મેડમ છે અને કેવા તો ઠાઠ ભોગવ્યા છે અને તેને લઈને શું વધુ માહિતી મળી રહી છે તે પણ જાણીશું મુદ્દાની વાતમાં। અને સૌથી પહેલા મુદ્દાની વાતમાં વાત કરવી છે યુવા ધનને બરબાદ કરતા ડ્રગ્સ વિશે, કારણ કે આજે યુવાઓમાં સૌથી મોટી મુસીબત છે ડ્રગ્સ। ઠેર ઠેર મળે છે, દારૂની તો બોટલ હોય અને પોલીસ તેને પકડી પાડે, પરંતુ જે આ ડ્રગ્સ હોય છે તે તો પોકેટમાં નાખીને પણ લોકો નીકળી જતા હોય છે અને એટલા જ માટે કદાચ તેનો વેપાર અને વેપલો વધારે થતો હોય છે। જોકે ગુજરાતમાં નશાના વેપલા પર એટીએસ દ્વારા પસ્તાળ બોલાવવામાં આવી છે। રાજકોટમાં ડ્રગ્સના મોટા જથ્થા પર એટીએસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો અને રાજકોટમાંથી
અધધ 214 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. 31 કિલો ડ્રગ્સ સાથે એક નાઇજીરિયન શખ્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનથી આ ડ્રગ્સ રાજકોટ આવ્યું હતું અને પાકિસ્તાનમાંથી હાજી અનવર નામના શખ્સ દ્વારા આ કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યું હતું. પાકિસ્તાનથી રાજકોટના પડધરીમાં જાફરીને ત્યાં આ ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું અને રાજકોટથી આ ડ્રગ્સને દિલ્હી પહોંચાડવાનો જે કાવતરું હતું એ હતું અને દિલ્હીથી આ માલ લેવા રાજકોટ નાઇજીરિયન શખ્સ આવ્યો હતો. નાઇજીરિયન આરોપીના 24 તારીખ સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. આ મોટો જથ્થો તો રાજકોટથી પકડાણો છે, પરંતુ આના અનેક કનેક્શનો સામે આવી રહ્યા છે. આપણી સાથે વોરા સાહેબ છે, સરકારી વકીલ, એમની સાથે વાત કરીશું. સર, ખૂબ જ મોટો જથ્થો, કદાચ રાજકોટમાં તો અત્યાર સુધીમાં આટલો મોટો જથ્થો દારૂનો પણ નહીં પકડાણો હોય એટલા મોટા પ્રમાણમાં લગભગ 200 કરોડથી વધુનો જથ્થો છે તે ઝડપાયો છે. કઈ રીતના માહિતી મળી હતી અને કઈ રીતના આ કાર્યવાહી કરવામાં આવી? માહિતીમાં એટીએસ અમદાવાદને માહિતી મળેલી કે રાજકોટમાં આ જગ્યાએ નાર્કોટિક્સનો આ જથ્થો છે એ મૂકવામાં આવવાનો છે અને બબલુ નામનો માણસ એને લેવા આવશે. એટલે એ માહિતીના આધારે એટીએસ સ્કોડ અમદાવાદ અહીંયા આખી વોચ ગોઠવેલી અને વોચ ગોઠવી દરમિયાન એને જોયેલું કે ભાઈ કોણ લેવા આવે છે. બબલુ નામના માણસની માહિતી હતી, પણ ઘણા કલાકો સુધી વોચ રાખ્યા પછી બબલુ લેવા ન આવ્યો એટલે એટીએસ સ્કોડે એ આખો જથ્થો છે એ સીઝ કરેલો અને એ ખોલીને પરીક્ષણ કરતા એની અંદરથી આ હાલનો આરોપી જે પકડાનો છે એમના નામનું એડ્રેસ અને એ મળેલું કે આ જગ્યાએ ડિલિવર કરવાનું છે. એટલે પોલીસે પછી ખોટા હેરોઇનના જથ્થાનો એક મોટો બનાવેલો બેગ બનાવી અને સાચો જથ્થો સરકારમાં મુકાવી દીધો અને ખોટા જથ્થા સાથે દિલ્હીની જે સરનામું હતું ને એ જગ્યાએ જથ્થો લઈને ગયા. ત્યારે આ હાલનો આરોપી છે એકુનિફ મારસી એ મળી આવેલો અને એને 30 કિલોનો જથ્થો લઈ લીધો એવી માન્યતા સાથે કે આ હેરોઇનનો જ છે. પછી ખબર પડી ગઈ કે ભાઈ આ એ જ માણસ છે જેને ડિલિવર કરવાનો હતો સાચો હેરોઇન. એટલે પોલીસે એને તરત પકડી લીધેલો અને પછી 24 કલાકની રિમાન્ડ દરમિયાન એમને ખ્યાલ આવેલો કે પાકિસ્તાનથી અનવર નામના માણસે જથ્થો મોકલેલો છે. ગુજરાતના દરિયા કિનારે ઉતારેલો છે, જ્યાંથી જાફરીએ આ જથ્થો આગળ ટ્રાન્સપોર્ટ કરેલો છે અને આ જગ્યાએ 30 કિલોની 3 બેગ મૂકવામાં આવેલી છે જે બબલુ નામનો માણસ છે એ લેવા આવવાનો છે અને દિલ્હી લઈ જવાનો હતો. એટલે અત્યારે આપણી પાસે એકુનિફ મારસી જેને ખરેખર આ જથ્થો સ્વીકાર્યો એ સિવાયના કોઈ માણસના નામ સાચા છે ખોટા છે કે કઈ રીતે એ આ ટ્રાન્સપોર્ટ કરેલો છે એ કોઈ માહિતી નથી અને એવા જ કારણસર આ બધી માહિતી એકત્ર કરવા માટે જેની પોલીસ રિમાન્ડ માંગવામાં આવેલી, જે દલીલના અંતે કોર્ટે 12 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરેલા છે. સર, આપ આવા ઘણા બધા કેસ જોતા હશો કે જેમાં પરંતુ આટલો મોટો જથ્થો પકડાવો અને આ કોને પહોંચાડવાનો હતો એ બધું સામે આવ્યું છે, પરંતુ આનાથી યુવા ધનને કેટલું નુકસાન થાય? મારા જે આજે 7-8 વર્ષના મારા જે સરકારી વકીલ તરીકેના કાર્યકાળમાં મેં જોયું છે કે ઘણા પ્રકારે માણસો જુદા જુદા કારણસર ગુનાખોરીમાં ફસાઈ જતા હોય છે. આ એક એવો ગુનો છે કે નશાખોરીની લત છે એ એવી છે કે તમારે કોઈની સાથે કોઈ દુશ્મની નથી છતાંય પણ નશો જે તમને આપે છે ને એના કહેવા પ્રમાણે માણસ ગુનામાં સંડોવાઈ જાય. એટલે આ ખરાબમાં ખરાબ પ્રકારનો આ ગુનો છે. આના કારણે માણસો કોઈ પણ પ્રકારના ગુનામાં ધકેલાઈ જવા માટે મજબૂર બનતા હોય છે. ચોક્કસ. તો આ સમગ્ર મામલાને લઈને સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે રીતના આખું કનેક્શન ગોઠવવામાં આવ્યું હતું, એક આરોપીનું બીજા આરોપી સાથે કનેક્શન ન મળે એ પ્રકારનું આખું ઓપરેશન ગોઠવી અને આ ડ્રગ્સનો જથ્થો છે તે દિલ્હી પહોંચાડવાનો આખો જે કારસો છે તે રચવામાં આવ્યો હતો ને તેમાં પાકિસ્તાનનું કનેક્શન પણ સામે આવ્યું. મારી સાથે અમારા સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે અને ગૌતમ, રાજકોટમાં પહેલા પણ ડ્રગ્સને લઈને અનેક એવી ઘટનાઓ બની છે. એવા જે ડ્રગ્સના વેપલાવ કરતા હોય એવા લોકો ઉપર પણ ઘણા આરોપ લાગેલા છે કે લોકો કઈ રીતે લોકોને ડ્રગ્સ વેચવા માટે મજબૂર કરે છે, તેને ફસાવે છે અને આજે તો 200 કરોડ જેટલી રકમનું ડ્રગ્સ મળી આવ્યું છે. તેને લઈને શું અત્યારે કાર્યવાહી થઈ રહી છે અને ક્યાં ક્યાં એ પહોંચાડવામાં આવનાર હતું તેને લઈને શું જાણકારી? ચોક્કસ જે માત્રા છે હેરોઇનની તે સૌથી ચોંકાવનારી છે. લગભગ 31 કિલો જેટલું જે હેરોઇન છે તે મળી આવ્યું છે અને કુલ લગભગ 214 કરોડની આસપાસની કિંમતનું આ હેરોઇન છે તે મળી આવ્યું છે. હવે સવાલ સૌથી મોટો એ છે કારણ કે જે ડ્રગ્સના અલગ અલગ પ્રકારો હોય છે તેમાં સૌથી મોંઘું કદાચ હેરોઇન જે ડ્રગ્સ મળતું હોય છે અને તેના ભાવ પણ ખૂબ જ વધારે હોય છે.
જે કનેક્શન સામે આવ્યું તે સૌથી મોટો સવાલ છે તે ઉઠાવી રહ્યું છે, કારણ કે જે રીતના ગુજરાત એટીએસ છે તે વારંવાર આ પ્રકારની ડ્રગ્સના જે ગોરખધંધા છે તેની ઉપર તવાઈક બોલાવી રહ્યું છે. છેલ્લા લગભગ 1-1.5 વર્ષની અંદર જ અબજો રૂપિયાનું ડ્રગ્સ છે તે દરિયાઈ પટ્ટીઓમાંથી ઝડપી લેવામાં આવ્યું છે. એટલે આ જે ડ્રગ્સના વેપારીઓ છે તે ડ્રગ્સના જે ધંધાઓ કરે છે તે નવા નુસ્ખાઓ ગુજરાત મારફત પહોંચાડવા, ગુજરાતમાંથી એટલા માટે કારણ કે ગુજરાતનો દરિયા કિનારો છે તે સીધો પાકિસ્તાનને અંતર્ગત આવેલો છે અને પાકિસ્તાનની બોર્ડર ત્યાંથી પણ લાગે છે. હવે જે પાકિસ્તાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવું કદાચ અન્ય રાજ્ય કરતાં સહેલું છે ને એટલા માટે આ આખું કારસ્તાન છે તેમાં ગુજરાતનો રોલ છે તે સૌથી મહત્વનો છે. ગુજરાત પોલીસ અને એટીએસનો રોલ પણ સૌથી મહત્વનો બની જાય છે. આ જે મામલો સામે આવ્યો છે તેમાં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ગુજરાતની અંદર ડ્રગ્સ પહોંચાડવામાં આવ્યું હતું. ગુજરાતમાં કયા દરિયા કિનારે આ ડ્રગ્સ પહોંચ્યું હતું તે આગામી સમયમાં ચોક્કસ એટીએસ તેના લઈને પણ ખુલાસો કરશે. ત્યાંથી આ ડ્રગ્સ છે તે રાજકોટથી નજીક જે પડદરી ગામ આવેલું છે ત્યાં પહોંચ્યું હતું, પરંતુ કોઈ બાબતસર જે બબલુ નામનો વ્યક્તિ કે જે ડ્રગ્સ જે રાજકોટના પડદરી પાસેથી દિલ્હી પહોંચાડવાનો હતો તેને બાતમી મળી ગઈ કે પોલીસ છે તે વોચ ગોઠવી રહી છે અને એટલા માટે તે આ ડ્રગ્સનો જથ્થો લેવા ન આવ્યો અને ત્યારબાદ એટીએસ દ્વારા એક નાટક ગોઠવવામાં આવ્યું કે જેમાં પોતે આ ડ્રગ્સનો જથ્થો લઈ લીધો અને તેમાં જે નામ ઓકોયો નામ નીકળ્યું કે જે એક નાઇજીરિયન શખ્સની ધરપકડ કરવામાં આવી છે કે જેને આ ડ્રગ્સ જે કોકેન છે તે ડિલિવર કરવાનું હતું દિલ્હી ખાતે. એટલે ત્યારબાદ જે એટીએસની ટીમ છે તે દિલ્હી આ એડ્રેસ પર પહોંચી અને ત્યારબાદ આ ઓકોયો નામનો શખ્સ કે જેનું સાચું નામ કંઈક અલગ જ હતું તેને આ જે જથ્થો છે તે આપ્યો તેને લઈ લીધો અને તેનાથી સાબિત થઈ ગયું કે આ એ જ વ્યક્તિ છે કે જેને ડ્રગ્સ આ જે કોકેનનો જથ્થો છે તે પહોંચાડવાનો હતો અને એના આધારે આખું ઓપરેશન છે તે એટીએસ દ્વારા પાર પાડવામાં આવ્યું. પરંતુ જે આ ઓપરેશન ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું, જે રીતના દિલ્હી સુધી માલ પહોંચાડવા માટેનો કિમિયો હાથ ધરવામાં આવ્યો હતો એ રીતનો ગોઠવવામાં આવ્યો હતો કે જેથી કરીને એક આરોપી છે તે બીજા આરોપી સુધી ન પહોંચી શકે, એક ડીલર છે તે બીજા ડીલર સુધી ન પહોંચી શકે અને એટલા માટે કોઈ મોટા કનેક્શન છે તે પોલીસના હાથમાં ન આવે. પરંતુ આટલો મોટો જથ્થો છે તે ઝડપવામાં એટીએસ છે તે સફળ રહી છે. એક વ્યક્તિની ધરપકડ કરી છે. અન્ય કોના નામ આ બબલુ છે તેનું સાચું નામ શું છે, બબલુ કોણ છે એને લઈને તપાસ કરવામાં આવશે. જે વ્યક્તિએ ગુજરાતના દરિયા કિનારાથી પડદરી સુધી માલ પહોંચાડ્યો એ કોણ છે, આ જે અવાવરૂ જગ્યા ઉપર ત્યાં માલ મળી આવ્યો ત્યાં આ માલ કોણે પહોંચાડ્યો આટલો મોટો, આ તમામ બાબતોને લઈને પોલીસ છે તે તપાસ કરી રહી છે અને એટલા જ માટે આ જે નાઇજીરિયન શખ્સ છે તેના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે આગામી 24 તારીખ સુધીના અને તેમાં અનેક ખુલાસાઓ છે તે થઈ શકે છે. બીજી તરફ પાકિસ્તાનથી અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે ડ્રગ્સ છે તે ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે અને ગુજરાત મારફત મેગા સિટી જેમાં અમદાવાદ હોય, મુંબઈ હોય, બેંગ્લોર હોય, દિલ્હી હોય આવા મેગા સિટીની અંદર અહીંથી ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે. આવા અનેક કારસ્તાન છે તે ચાલી રહ્યા છે ને તેના ઉપરથી અનેક વખત જે ડ્રગ્સનો મોટો જથ્થો છે તે પણ ઝડપાઈ ચૂક્યો છે ને વધુ એક આ પ્રકારની સફળતા છે તે એટીએસને મળી છે. કદાચ રાજકોટની બોર્ડરમાંથી આટલા મોટા પ્રમાણમાં હેરોઇન પ્રથમ વખત મળી આવ્યું હશે અને હવે આ જે સમગ્ર કનેક્શન છે તાર ક્યાં ક્યાં સુધી પહોંચે છે ગુજરાતની અંદર અથવા તો ભારતની અંદર આ સમગ્ર કાંડની અંદર કોણ કોણ ઇન્વોલ્વ છે આ તમામ બાબતોને લઈને થોડા દિવસમાં ખુલાસા થશે. જી ગૌતમ, આપનો આભાર જાણકારી બદલ. અને હવે વાત કરીએ કર્ણાટકની કે જ્યાં આવતીકાલે પરિણામો જાહેર થવાના છે, વિધાનસભાની ચૂંટણીના પરિણામો. અત્યાર સુધી આ પરિણામોમાં એક્ઝિટ પોલના આંકડાઓ મુજબ કોંગ્રેસ જીતતું હોય એ પ્રકારની પરિસ્થિતિ હતી અને કોંગ્રેસને વધુ સીટો મળતી હોય એ પ્રકારના દ્રશ્યો હતા. જોકે જાણીતા જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢક દ્વારા એક ભવિષ્યવાણી કરવામાં આવી છે કે જે આ એક્ઝિટ પોલથી તદ્દન અલગ છે. તેમના મત મુજબ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જ જીતશે અને પણ 125 થી વધુ બેઠકો મળવાનો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. આપણી સાથે જયપ્રકાશ માઢકજી પણ જોડાઈ ગયા છે. જયપ્રકાશજી, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જયપ્રકાશજી, જે રીતે આપે આ દાવો કર્યો છે કે 125 જેટલી બેઠકો ભાજપને કર્ણાટકમાં મળી શકે છે, જોકે એક્ઝિટ પોલના આંકડાઓ થોડા અલગ છે, આપનું શું કહેવું છે? એક્ઝિટ પોલના મોટે ભાગે કોંગ્રેસને આગળ બતાવે છે. એકાદ બે એક્ઝિટ પોલને બાદ કરતા એમાં બીબીસી નો એક્ઝિટ પોલ છે 130 થી 142 સીટો બતાવે છે. એ એક નવાઈજનક વાત છે. પણ મેં જે ભવિષ્યવાણી કરી છે એ રામાયણમાં તુલસીદાસજીની જે રામશલાકા પ્રશ્નાવલી આવે છે એ કોષ્ટકને આધારે મેં કરી છે. એ આ રીતની હોય છે
તો એને આધારે હું ભવિષ્યવાણી કરું છું હૃદયમાં રામને રાખીને. એમાં એ ચોપાઈ આવી હતી કે પ્રભિસિંહ નગર કીજે સબ કાજા, હૃદયમાં રાખી કૌશલપુર રાજા. એટલે હું ભવિષ્યવાણી કરું છું એ ચોપાઈને આધારે કે ભારતીય જનતા પક્ષને આવતીકાલે પરિણામો આવશે એટલે તમામ એક્ઝિટ પોલ છે એ લગભગ ખોટા પડશે અને ભારતીય જનતા પક્ષને 125 થી વધારે સીટો મળશે અને એ 150 નહીં મળી શકે, પરંતુ 145 થી ઓછી અને 125 થી વધારે સીટ મળશે. ઓકે, એટલે જે પ્રકાશ જે રીતે અત્યાર સુધી તો એવું જ માનવામાં આવે છે કે કદાચ જો ભાજપને એટલી સીટો નથી પણ મળતી તો એમને જેડીએસ કે અથવા કોઈ પણ પક્ષનું સમર્થન લેવું પડે, તો શું એવી પરિસ્થિતિ થઈ શકે છે આપના જ્યોતિષી પ્રમાણે? જેડીએસ નો પ્રભાવ પહેલા જેટલો રહ્યો નથી. દેવેગૌડા સાહેબનો પ્રભાવ જે હતો એ હવે રહ્યો એવું માનતો નથી, પણ એ તો પોલિટિકલ એનાલિસિસની વાત છે. હું તો માત્ર આ રામ શલાકા પ્રશ્નાવલી જ્યોતિષને આધારે કે જેની રચના ગોસ્વામી તુલસીદાસજીએ તુલસીકૃત રામાયણમાં કરી છે, કે જેને આધારે ભવિષ્ય જોઈ શકાય છે, એને આધારે કહું છું કે આ 125 થી વધારે સીટો મેળવી અને ભાજપ એકલે હાથે પૂર્ણ બહુમત પ્રાપ્ત કરશે, એનો જ્વલંત વિજય થશે અને પછી બીજા જે બધા પક્ષો છે એ બધા પક્ષો પણ ભાજપની સાથે આવી જશે, એને ટેકો આપશે અને ભાજપ પોતાની સરકાર બનાવશે. એમાં મને કોઈ શંકા નથી. રામ કૃપાથી આવું થવાનું છે. આમાં જે બજરંગ દળનો મુદ્દો હતો એ તમે જાણો છો, પીએફઆઈ નો મુદ્દો. તો હનુમાનજી જેવી રીતે લંકા ગયા હતા સીતાજીની શોધમાં અને એ કાર્ય રામ કૃપાથી વિશેષ રીતે એમણે સિદ્ધ કર્યું. હૃદયમાં રામ રાખીને ગયા હતા, સમુદ્રને ઓળંગી ગયા, સીતાજીની ભાળ તો મેળવી પણ અશોક વાટિકા પણ ઉજાડી નાખી, રાવણના 1-2 પુત્રોને પણ એને માર્યા, પછી લંકાનું દહન પણ કર્યું અને રાવણને ભયભીત કર્યો, શત્રુઓને ભયભીત પણ કરી નાખ્યા, રાવણનો અહંકાર, શત્રુનો અહંકાર પણ ઓગાળી નાખ્યો. આમ જે વિશેષ રૂપે એમનું કાર્ય જે હૃદયમાં રામને રાખીને કરવાથી સિદ્ધ થયું હતું, એ જ રીતે હું માનું છું કે આ કર્ણાટક ચૂંટણીના પરિણામો આવશે એટલે વિશેષ રૂપે એ હનુમાનજીની કૃપાથી, રામચંદ્રજીની કૃપાથી અને હનુમાનજીના નામે આ કાર્ય સિદ્ધ થવાનું છે અને ભારતીય જનતા પક્ષને 125 થી વધુ સીટો મળવાની છે. ખોટો બધાને ડર છે, એક માનસિક બધાને થઈ ગયું છે દક્ષિણમાં ભાજપ કઈ આવે જ નહીં, પણ 1-2 વાર આવી ચૂકેલું છે, સત્તામાં પણ રહી છે અને અલ્પસંખ્યકોને આધારે ચૂંટણી જીતી ન શકાય. જી, જે પ્રકાશજી, જે અત્યારે આપે જે જ્યોતિષી જાણીને આપે કહ્યું છે કે ભવિષ્યવાણી કરી છે કે આ પ્રકારના પરિણામો આવી શકે છે, તો શું આપે જે ભવિષ્યવાણી કરી છે એ કર્ણાટક ને લઈને કરી છે? વડાપ્રધાન પોતે ત્યાં ગયા હતા અને કહેવાય છે કે વડાપ્રધાન જ્યારે કોઈ પણ વિસ્તારમાં જાય છે ત્યારે એના પરિણામો અથવા તો એક દિવસમાં અથવા તો જનતાનો મૂડ એક દિવસમાં એ બદલી શકે એવી એમનામાં ક્ષમતા છે, તો આ ભવિષ્યવાણી કયા આધાર પર આપે કરી હશે? એમની ક્ષમતામાં કોઈ શંકા નથી. એ માસ હિપ્નોટિઝમ કરી શકે છે અને લીડરમાં એ ગુણ હોય જ છે. લીડર છે ઈશ્વરનો અંશ હોય છે, એની પાછળ લાખો લોકો ને હજારો લોકો લીડરની પાછળ ક્યારે આવતા હોય, એનામાં કોઈ એવી શક્તિ હોય તો જ એવું થતું હોય. એટલે એ બાબતમાં કોઈ શંકા નથી. મોદી પાછું પલટી શકે છે, પણ એ બધી રાજકીય વાતો છે. રાજકીય તો ઘણી બધી છે, પણ બધા જો આ જે એનાલિસિસ કર્યા પછી આ એક્ઝિટ પોલ આવ્યા છે એ તો કોંગ્રેસ આપે છે વજન, વધારે મહત્વ આપે છે. હું માત્ર રામ શલાકા પ્રશ્નાવલી કોષ્ટકને આધારે કહું છું કે પ્રભિસિંહ નગર કીજે કાજા, હૃદયમાં રાખી કૌશલપુર રાજા, હૃદયમાં અયોધ્યાના રાજા રામને રાખીને કહું છું કે આ પ્રશ્નાવલી કોષ્ટકને આધારે કહું છું, તુલસીદાસજીએ જે રચના કરી છે એના આધારે હું કહું છું કે ભાજપ એકલે હાથે પૂર્ણ બહુમત મેળવશે અને કોઈની જરૂર નહીં પડે અને કોંગ્રેસના પ્રભાવમાં ઘટાડો થશે અને 125 થી વધારે સીટો ભારતીય જનતા પક્ષ એ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એ મેળવશે, વિજયી થશે. એના ઉમેદવારો 125 થી વધારે સીટ ઉપર વિજયી થશે અને ભારતીય જનતા પક્ષ સરકાર રચવામાં સફળ થશે. જી,
જયપ્રકાશજી, આ પહેલા પણ આપે અનેક વખત આ પ્રકારની ભવિષ્યવાણી કરી છે જે સાચી પણ ઠરી છે, તો દર્શકો માટે એ થોડી એવી ભવિષ્યવાણી કે જે ખરેખર સાચી ઠરી છે એના વિશે થોડી જાણકારી આપો. મેં 3 માર્ચ 22 ના રોજ ભવિષ્યવાણી કરેલી, એ આપની જ ગુજરાત ફર્સ્ટ ચેનલ ઉપર, અને એ ભવિષ્યવાણીમાં મેં એમ કહેલું કે આ વખતે ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી થવાની છે 9 મહિના પછી, એ ચૂંટણીની અંદર કુલ જે સીટો છે ગુજરાતની વિધાનસભામાં 182 સીટો, એમાંથી 25 કે 27 જ ઓછી સીટો ભારતીય જનતા પક્ષને આવશે, અને ભારતીય જનતા પક્ષ એ સત્તા ઉપર પુનઃ આવશે, એ ભવ્ય એનો વિજય થશે. અને ખરેખર કુલ જે આપણી 182 સીટો છે એમાંથી માત્ર 26 સીટો ઓછી આવી, અને આંકડા સાથે પ્રભુ કૃપાથી મારી એ ભવિષ્યવાણી સાચી ઠરી કે 156 સીટ સાથે ભારતીય જનતા પક્ષ છે એ સત્તા ઉપર આવ્યો. એ મારી એક સફળ આગાહી હતી. એ રાજકીય આગાહીની વાત કરો તો એ મારી સફળ આગાહી હતી. અને ભૂતકાળમાં પણ હું અટલ બિહારી વાજપેયી વિશે એવી આગાહી કરી ચૂક્યો છું, નમ્રતાપૂર્વક કહું છું. અને આગળ પણ મારી આગાહી છે કે રાજસ્થાનમાં, છત્તીસગઢમાં જે કઈ ચૂંટણી યોજાવાની છે, બાકીના રાજ્યોમાં 2023માં ચૂંટણીઓ યોજાવાની છે, એમાં પણ મોટે ભાગે ભારતીય જનતા પક્ષનું પલ્લું ભારે રહેવાનું છે. અને આગામી સમયમાં કેરળમાં પણ એક સમય ભારતીય જનતા પક્ષની સરકાર આવવાની છે. દક્ષિણમાં હવે ભારતીય જનતા પક્ષના મુખ્ય પ્રવાહમાં દક્ષિણ ભારતીયો ભળી રહ્યા છે. હા, એટલે આગળનો જે સમય છે એમાં આપના મત મુજબ, આપની ભવિષ્યવાણી મુજબ, ભારતીય જનતા પાર્ટીનો એવા રાજ્યોમાં પણ ઉદય થઈ શકે છે કે જ્યાં સુધી અત્યારે તેઓ પહોંચી નથી શક્યા, જેમ કે સાઉથના 1-2 રાજ્યો છે કે જ્યાં નથી પહોંચી શક્યા, એવું બની શકે. તેલંગાણામાં એમાં પણ એની તસવીર બહુ ભાજપની સારી રહેવાની છે. ઓકે, અને આ જે જીતનો શ્રેય છે એ આપના મત મુજબ આપ કોને આપો છો? કારણ કે એવું કહેવાય જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં 2 દિગ્ગજો છે અને કદાચ તેના જ કારણે સતત આટલી જીત મળી રહી છે. તો આપના મત મુજબ પણ આ જ પ્રકારની તથ્યતા, ભવિષ્યવાણી આપ જ્યોતિષી તરીકે પણ? એ બધા તો જીવ કહેવાય, આપણે બધા તો જીવ કહેવાય. આ જે કઈ થાય છે ઈશ્વરીય રીતે થતું હોય છે. આમાં તમે જોયું કે પીએફઆઈ ની વાત આવી, સામે બજરંગ દળની વાત આવી, એમાં બજરંગબલીનો જય જયકાર થયો. આવી જે બધી વાતો આવી એને હું શ્રેય આપું છું, કારણ કે પીએફઆઈ અને બજરંગ દળની સરખામણી કરવી એ થોડું વધારે પડતું હતું. એ વધારે પડતું હતું, એનો લાભ ભારતીય જનતા પક્ષને મળશે. એટલે આમાં તો હું માનું છું કે એ બજરંગબલીનો જય જયકાર થવાનો છે. અને રામ કૃપાથી, કેમ કે બજરંગબલી એ રામના સેવક છે, તો એને કારણે આ ભાજપ છે બધું રામ હોય હે સોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા, બધું રામે રચી રાખ્યું હોય એમ જ થાય છે. જી 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 જયપ્રકાશજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. અન્ય મુદ્દા પર નજર કરીએ. નોકરીની લાલચ કરી શકે છે તમારા ખિસ્સા ખાલી. અધૂરી લાયકાત, શોર્ટકટથી નોકરીની ઓફરથી આપ ચેતી જજો, કારણ કે વડોદરાની MS યુનિવર્સિટીમાં નોકરીના બહાને છેતરપિંડી થઈ છે. MS યુનિવર્સિટીના ખોટા દસ્તાવેજોના આધારે નોકરીની ઓફર કરવામાં આવે, નોકરી વાંચકોનો સંપર્ક કરી તેમને ફસાવતા ચાળમાં ફસાવવામાં આવે, ખાનગી જગ્યાએ બનાવટી પરીક્ષા પણ લેવામાં આવે અને ઉમેદવાર દીઠ 10 લાખ રૂપિયા જેટલી રકમનો ફાંસલો કરવામાં આવે. નોકરી વાંચકો પાસેથી બીજા બાજુએ કુલ 1.67 કરોડ રૂપિયા પડાવ્યા હોવાની જાણકારી છે અને અત્યાર સુધીમાં આવા 15 પીડિત પોલીસ સામે આવ્યા છે. પરીક્ષા સુપરવાઇઝરની પોસ્ટ માટે 11 લાખ પડાવ્યા, તો ક્લાર્ક, પટ્ટાવાળાની નોકરી માટે પણ નાણાં પડાવ્યા. સયાજીગંજ પોલીસમાં 3 આરોપીઓ સામે ફરિયાદ થઈ છે અને આ હદે ચાલતા કૌભાંડની કોઈને ગંધ પણ ન આવે એટલે સવાલ તો થાય. બીજા બાજુના કાવતરામાં આવા તો કેટલાય લોકો ફસાયા હશે અને કેટલાય લોકોના રૂપિયા ડૂબ્યા પણ હશે. ત્યારે ક્યાં સુધી આ બીજા બાજુની છેતરપિંડીનું નેટવર્ક ફેલાયેલું છે એના ઉપર પણ તપાસ થવી જોઈએ. 15 જણાને વડોદરા મુકામે જુદા જુદા સમયે બોલાવવામાં આવેલા છે. આ ઘટના છેલ્લા એકાદ વર્ષ સમયની છે. પ્રાથમિક તપાસમાં 2019માં છાપાની અંદર, ન્યૂઝપેપરની અંદર જે તે વખતે MS યુનિવર્સિટીની અંદર ભરતી થશે એવું આધાર લઈ આ સામાવાળાઓ એક્ટિવ થયેલા
અને એના અનુસંધાને આ જુદી જુદી પોસ્ટ ઉપર લોકોને છેતર્યા હોય એવું સ્પષ્ટ થાય છે. ભરતી બાદ ત્યારબાદ આ લોકોએ મેડિકલ કરાવ્યું, પરીક્ષા પણ ખોટી રીતે લીધેલી છે. રોડ ઉપર એટલે કે MS યુનિવર્સિટીના નજીકના ગમે ત્યાં રોડ ઉપર આ લોકોએ પરીક્ષા લીધેલી છે. એ પણ આ તબક્કે હું સ્પષ્ટ કરું છું કે MS યુનિવર્સિટીના પ્રિમાઇસીસની અંદર આ લોકોએ કોઈ જગ્યાનો ઉપયોગ કરેલ નથી. આ એક ખૂબ જ મોટું ષડયંત્ર છે. આ 15 જેટલા શાહેદો હાલ અમારી પાસે અમે તપાસમાં મેળવ્યા છે. એ સિવાય પણ બીજા હોઈ શકે છે અને જેના અનુસંધાને જ આ એક મોટું કૌભાંડ હોય એટલે આ આગળની તપાસ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. અલ્પેશ સુધારો મારી સાથે જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અલ્પેશ, જે રીતે આ કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું, પરીક્ષાના નામે પરીક્ષા પણ લેવાતી, MS યુનિવર્સિટીના નામે આ બધું કૌભાંડ ચાલતું હતું, અને શું એવો કોઈ અંદાજો અથવા અત્યારે કે કેટલા સમયથી ચાલતું હતું, અત્યાર સુધી શું શું કાર્યવાહી થઈ? બિલકુલથી દિવ્યા, વાત કરવામાં આવે તો વડોદરા MS યુનિવર્સિટી છે તેની અંદર નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ લોકો છે તે MS યુનિવર્સિટીના ખોટા ઓર્ડર તેમજ જે કહી શકાય કે ઓર્ડર આપી અને પૈસા પડાવતા હતા. ત્યારે સમગ્ર બાબતે વાત કરવામાં આવે તો 2019ની અંદર જે રીતે MS યુનિવર્સિટીની એક જાહેરાત આપવામાં આવી હતી કે નોકરી છે, એ પેપર લઈને આ લોકો જે નોકરી ઈચ્છતા હોય તેવા લોકો પાસે જતા હતા અને ત્યાંથી પછી સંપર્કમાં આવતા અને ત્યારબાદ આ લોકોને જોઈનિંગ ઓર્ડર છે તેમજ ખોટા લેટર પેપર ઓર્ડર પણ આપતા હતા. ત્યારબાદ આ લોકો તેમની પાસેથી પૈસા લઈ અને કોઈ ગુપ્ત જગ્યાએ પરીક્ષા પણ અપાવતા હતા. ત્યારે વાત કરવામાં આવે તો આજે ભોગ બનનાર આરોપી છે અમદાવાદના કિંજલબેન પટેલ, તેમણે સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશને રાકેશ સોલંકી તેમજ મનીષ કટારા અને ત્રીજો આરોપી છે રાહુલ કુમાર પટેલ, આ ત્રણેય વિરુદ્ધ ગુનો પણ નોંધ્યો છે. ત્યારે પોલીસે પણ તપાસ હાથ ધરી છે. જ્યારે કિંજલબેન પટેલે 11 લાખ રૂપિયા જેટલી રકમ પણ આ લોકોને આપી હતી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરતા 15 જેટલા લોકો છે તે આ ઘટનાનો ભોગ બન્યા છે. 15 જેટલા લોકોએ રૂપિયા આપ્યા છે. કુલ 1.5 કરોડથી પણ વધારે રકમ છે તે આ બીજા બાજુ હેઠી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા પણ હાલ છે જે તપાસ ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક હજુ પણ આ મોટું ષડયંત્ર લાગી રહ્યું છે અને હજુ પણ જે ભોગ બનનાર લોકો છે તેમનો આંકડો વધી શકે છે, રકમનો આંકડો પણ વધી શકે છે. લોકોએ સાવચેત થવાની જરૂર છે, કારણ કે આવા જે બીજા બાજુ છે તે ખોટા યુનિવર્સિટીના લેટર પેડ તેમજ જોઈનિંગ ઓર્ડર બનાવી અને તેમની પાસેથી પૈસા હેઠતા હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સવાલ પણ જે યુનિવર્સિટીના સત્તાધીશો છે તેમની સામે થઈ રહ્યો છે, કારણ કે જે રીતે યુનિવર્સિટીના લેટર પેડનો અને જોઈનિંગ લેટરનો ઉપયોગ કરી અને આ લોકો જે છે તે પરીક્ષા પાવતા હતા, ત્યારે યુનિવર્સિટી દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, સત્તાધીશો કેમ ચૂપ છે, તેવા પણ હાલ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. પરંતુ જે રીતે પોલીસની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા આ જે 3 આરોપી છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ છે તે આગળની હાથ ધરી છે. જી દિવ્યા. જે અલ્પેશ, સાથે સવાલ એ પણ થાય કે આ 15 લોકો જે છે તે આમાં આ કૌભાંડનો ભોગ બન્યા હતા, તો શું એને લઈને પણ કાર્યવાહી થઈ રહી છે કે હજુ પણ આવા કેટલાય લોકો હશે કે જેમના ઉપર આ પ્રકારે આવી જ રીતે તેની સાથેથી છેતરપિંડી કરવામાં આવી હશે? અને શું MS યુનિવર્સિટી નામે આ પરીક્ષાઓ ચાલતી હતી તો તેને લઈને કોઈને જાણકારી જ નહોતી કે આ પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે કોઈ યુનિવર્સિટીના નામ પર કે જે ખૂબ જ પ્રખ્યાત યુનિવર્સિટી છે? બિલકુલથી દિવ્યા, યુનિવર્સિટીના એટલા માટે જાણકાર નહોતા કારણ કે યુનિવર્સિટીએ થોડા સમય પહેલાં જ એક જાહેરાત આપી હતી અને એ જાહેરાત લઈ અને આ જે પૈસા હેઠના લોકો છે તે લોકો પાસે જતા હતા અને ખોટી લોભ અને લાલચ આપતા હતા કે અમે તમને નોકરી અપાવીશું. નોકરીની અંદર પટ્ટાવાળા, ક્લાર્ક તેમજ પરીક્ષાના સુપરવાઇઝર છે તેવા અલગ અલગ હોદ્દાઓ બતાવતા હતા અને સાથે સાથે પરીક્ષાઓ પણ લેતા હતા. તેથી ક્યાંક ને ક્યાંક લોકોને લાગતું હતું કે અમને હવે નોકરી મળી જશે, પરંતુ આ લોકો ખોટી રીતે ગુપ્ત જગ્યાએ લઈ જઈને પરીક્ષા આપતા હતા. તેથી ક્યાંક ને ક્યાંક લોકો છે તેમને થોડો ભરોસો આવ્યો હતો, તેથી લોકો પણ પૈસા આપી દેતા હતા. અત્યાર સુધી તો માત્ર 15 જેટલા લોકોના જ નામ નોંધાયા છે. ગાંધીનગર કહી શકાય, અમદાવાદ કહી શકાય, મહીસાગર અને વલસાડ, આ તમામ જગ્યાએથી, એટલે કે આ લોકોનું નેટવર્ક અલગ અલગ જગ્યાએ ફેલાયેલું હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. કારણ કે હજુ પણ જે પોલીસ તપાસ ચાલુ છે, પોલીસની અંદર હજુ પણ રકમનો આંકડો વધી શકે છે, હજુ પણ જે ભોગ બનનાર લોકો છે તેમનો પણ આંકડો વધી શકે છે. તેથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આવા લોકોથી આપણે સાવચેત રહેવાની જરૂર છે અને જો કોઈ આવા લોકો સાથે છેતરપિંડી થઈ હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશન સંપર્ક કરવો જોઈએ. જી દિવ્યા. જી, આપનો આભાર અલ્પેશ જાણકારી બદલ. અને મુદ્દા પર નજર કરીશું.
એ પહેલા રોકાઈશું એક બ્રેક માટે. एक बात तो साफ है, अगर नैक A++ है तो बेस्ट है. ज्वाइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. નિશા મરચી વાવા, નિશા મરચી વાવા, વાવા માટે વાવા, વીણવા માટે વાવા. આજે જ અપનાવો નિશા મરચી. બસ હું આજ શોધી રહ્યો હતો મારા બિઝનેસ માટે, જે ફક્ત બિલ્ડિંગ નહીં પણ એના કરતા કંઈક વધારે હોય. હું છું ગણેશ ગ્લોરી 11, ગુજરાતનું પ્રથમ 2 વ્હીલર અલોટેડ પાર્કિંગ બિલ્ડિંગ, એ પણ અમદાવાદના SG હાઈવે જગતપુર એરિયામાં. દુકાન અને ઓફિસ 600 સ્ક્વેર ફીટ થી શરૂ. તો ક્યારે કરાવો છો બુકિંગ? ફેઝ 2 બુકિંગ ઓપન. કોલ નાઉ 7567375000. દિવ્ય આરાધના જુઓ દરરોજ સવારે 5:55 કલાકે. શું કહે છે તમારા ભવિષ્યનો તારો? રાશિ દર રાશિ કોનો સમય છે સારો? ચમકશે ક્યારે ભાગ્યનો સિતારો? સવારે જ જાણો દિવસનો વર્તારો. ભાવિ દર્શન જુઓ દરરોજ સવારે 8:25 કલાકે માત્ર ગુજરાત ફર્સ્ટ પર. વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરવી છે સુરતની, કે જ્યાં સુરતની નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. અહીં દર્દીના પરિવારજનોને સ્ટ્રેચર ખેંચવા માટે મજબૂર બનવું પડ્યું હતું અને એ પણ બાળક દ્વારા આ સ્ટ્રેચરને લઈ જવામાં આવી હતી. સ્ટ્રેચર માટે રાખેલા કર્મચારીઓ તો અહીં દેખાયા જ નહીં. પોલીસ કર્મીએ પણ આ બાળકની મદદ કરવી પડી અને આ બાળકની સાથે સાથે વૃદ્ધ માતાને પણ સ્ટ્રેચર ખસેડવું પડે એવી પરિસ્થિતિ આ સિવિલ હોસ્પિટલમાં જોવા મળી હતી. અહીંયા કોઈ જ આ સ્ટ્રેચરને લઈ જવા માટે પણ ઉપસ્થિત નહોતું અને આ એક નાના બાળક દ્વારા આ હોસ્પિટલમાં સ્ટ્રેચર લઈને લઈ જવામાં આવ્યા હતા દર્દીને. રાબિયા વધુ જાણકારી સાથે જોડાયા છે. રાબિયા, ગવર્મેન્ટ હોય કે તંત્ર હોય ખૂબ મોટી વાતો કરે છે કે ખૂબ સારી સુવિધાઓ સિવિલ હોસ્પિટલોમાં આપવામાં આવે છે, પણ અહીંયા સુવિધાની શરૂઆત જ પોતાની જાતે કરવી પડતી હોય, સ્ટ્રેચર પણ પોતાની જાતે ખસેડવા માટે બાળકોને મજબૂર થવું પડતું હોય, તો પછી આ તો કેવી સુવિધા? દેવ્યા, સુરતની જે નવી સિવિલ હોસ્પિટલ છે એ ગરીબો માટે આશીર્વાદ સમાન ગણાતી હોય છે. સુવિધા નહીં પરંતુ અસુવિધાઓનો ભરમાર છે આ હોસ્પિટલની અંદર. એની અંદર આપણે જે વિડીયો સામે આવી રહ્યા છે કે તમે ત્યાં પણ જઈને લાઈવ દ્રશ્ય જો જોશો ને તો ત્યાં સ્ટ્રેચર ખસેડવા માટે કોઈ પણ જે કર્મી હોય છે, જે કોન્ટ્રાક્ટ પર રાખેલા જે કર્મચારી હોય છે એ ગાયબ થતા હોવાની વારંવાર બૂમ પડતી હોય છે. આ પહેલી વારનું નથી થયું પરંતુ અનેક વાર સુરતની જે નવી સિવિલ હોસ્પિટલ છે ત્યાં દર્દીના જે સગા હોય છે એ જ ક્યાંક આ સ્ટ્રેચર ખસેડતી ફેરી વૃદ્ધ જો દર્દીના સગા હોય ને સ્ટ્રેચર ખસેડે તો ક્યાંક તેમની કમરનું મણકું ખસી જાય એનો પણ તેમને ડર રહેતો છે. તો ક્યાંક નાનો બાળક હોય તો તે સ્ટ્રેચર ખસેડતી ફેરી કે તેને ખેંચતી ફેરી પોતે પડી ના જાય એનો પણ ભય રહેતો હોય છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં જે છે કોન્ટ્રાક્ટ પર કર્મીઓ રાખવામાં આવે છે પરંતુ એ કર્મીઓ ક્યાંક ગાયબ થઈ જતા હોય છે ને દર્દીના જે સગાઓ છે તેમને ભારે હાલાકી વેઠવી પડે છે અને ક્યાંક સિવિલ તંત્ર પણ આ વાતને લઈને મૌન સેવી બેઠ્યું છે. આ ઘટના જે છે આજની નથી પરંતુ અનેક વાર સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના જે સગા છે તે સ્ટ્રેચર ખેંચીને લઈ જાય છે, વ્હીલચેર ખેંચીને લઈ જાય છે. દર્દીઓને કેટલી વાર તો જે બોટલ ચડાવવામાં આવે છે ગ્લુકોઝના એ પણ હાથમાં પકડીને લઈ જતા તેઓ નજરે પડતા હોય છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી એને કહી શકાય પરંતુ કોઈ પણ જાતની કોઈ તંત્ર જે છે સિવિલ તંત્ર એ જવાબદારી લેવા તૈયાર નથી. કોન્ટ્રાક્ટરને જે છે ખંખેરવા તૈયાર નથી. કોન્ટ્રાક્ટરને માત્ર પૈસા અને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે પરંતુ એ કોન્ટ્રાક્ટ જે આપવામાં આવે છે એ કર્મીઓ કામ કરે છે કે નહીં, આ દર્દી જે આવે છે એમને કોઈ હાલાકી પડે છે કે એમને સુવિધાઓ મળે છે કે નહીં, એની કોઈ જાતની કોઈ ચકાસણી જે છે દિવ્યા લેવામાં નહીં આવતી. અંતે જે છે સિવિલ હોસ્પિટલ ખાતે આવતા જે ગરીબ દર્દીઓ હોય છે એમના સગાઓને પણ સારવારની જરૂર પડે એ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જી દિવ્યા. રાબિયા, પરંતુ સવાલ એ થાય કે શું આ રીતે દર વખતની જો આ પરિસ્થિતિ હોય તો કોઈ
કેમ આ વસ્તુને અટકાવવા માટે સામે નથી આવતું, કેમ એને લઈને અવાજ નથી ઉઠાવાતો? અને સૌથી મોટી ચિંતા તો એ થાય કે જેમ આપણે કહ્યું કે નાના બાળકો હોય, એ સ્ટ્રેચરનો ભાર હોય છે, એ સ્ટ્રેચરને બાળકોએ ખસેડવા પડે, આનાથી વધુ તો ગંભીર બેદરકારી કેવી કોને? તો શું સિવિલનું તંત્રને આ વસ્તુઓની કંઈ પડી જ નથી કે કારણ કે શું દર્દીઓ એમના માટે માણસ જ નથી? દિવ્યા, માત્ર જે છે કોન્ટ્રાક્ટ છે ને પેપર પર અપાતો હોય છે અને પૈસા અપાઈ જતા હોય છે, પરંતુ દર્દીઓની શું દશા થતી હોય કે તેમના સગાવાળાઓને શું તકલીફ પડતી હોય એ સિવિલ તંત્રનો કોઈ પણ અધિકારી કે તેમના જે સત્તાધીશો કહી શકાય એ ધ્યાન નથી આપતા. આજની જે ઘટના બાળકની સામે આવી રહી છે, આ ઘટનાની અંદર એ પોલીસવાળાને આપણે સલામ કરવાનું ઈચ્છા થાય છે, કારણ કે જ્યારે આ બાળક સ્ટ્રેચર ખસી રહ્યું હતું તે જ દરમિયાન ત્યાં એક પોલીસવાળા જે છે, પોલીસ યુવાન, તે પોતાના કામ અર્થે આવ્યો હતો, પરંતુ એણે તે બાળકને જોયું અને તે તેનું કામ છોડીને ત્યાં દોડી આવ્યો અને એ બાળકનું સ્ટ્રેચર જે છે તે ખસેડતો જોવા મળ્યો હતો અને બાળકની મદદે એક પોલીસ યુવાન આવ્યો, પરંતુ સિવિલ તંત્રના સત્તાધીશોના પેટનું પાણી સુદ્ધા ન હલ્યું. એટલે એના ઉપરથી જ કહી શકાય કે બહારથી આવેલા જે વ્યક્તિ હોય, જે પેલો પોલીસ જવાન દોડી આવ્યો હતો, અન્ય લોકો કોઈને મદદ કરવા માટે દોડી આવતા હોય, પરંતુ ત્યાં સીસી કેમેરા લાગેલા હોય, અનેક જે કર્મચારીઓ મૂકેલા હોય, ત્યાં ગાર્ડો મૂકેલા હોય, ત્યારે સુપરવાઇઝરો હોય, તબીબો હોય, તો શું કોઈને પણ આ પરિસ્થિતિનું ભાન ના હોય એવું માનવામાં આવે છે? તમામને ભાન હોય છે, તમામને અનેકવાર ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ વિવાદોની હવે જાણે અસુવિધાઓના ભરમારની સિવિલ હોસ્પિટલને આદત પડી ગઈ હોય તેમ કોન્ટ્રાક્ટ આપ્યો છે, કર્મીઓ આવી જશે, કર્મી કદાચ જમવા ગયા હોય કે આમ તેમ હશે, આ બેદરકારી ના કહી શકાય. કોઈ એકાદી વાર કર્મી પણ માણસ છે, પણ શું દિવ્યા, જે દર્દી આવે છે એ દર્દી માણસ નથી હોતો? ગરીબો માટે આશીર્વાદ સમાના હોસ્પિટલ ગણાય છે. સારવાર માટે માત્ર સુરત નહીં દિવ્યા, પરંતુ જિલ્લા સહિતના અનેક દર્દીઓ જે છે અહીં સારવાર લેવા આવતા હોય છે, પરંતુ ક્યાંક એ સારવાર લેવા આવતા હોય પણ સિવિલ હોસ્પિટલ એટલે કે સરકારી તંત્ર, અને સરકારી તંત્રમાં તકલીફ ના પડે, મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે, તો એ સરકારી કેવી રીતના થયું દિવ્યા? જેનો જીવતો જાગતો નમૂનો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નાનું અમતું બાળક જે છે સ્ટ્રેચર ખસેડી રહ્યું છે. જી દિવ્યા. જી રાવ્યા, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. અને હવે વાત કરવી છે ઉબેર અને રેપિડો બાઇક સર્વિસ વિશે, કારણ કે આ સર્વિસ ઉપર આરટીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. પ્રાઇવેટ પાસિંગ સાથે બાઇક સર્વિસ આપતા નોટિસ અપાઈ છે અને 15 દિવસમાં જ 12 ડ્રાઈવર પાસેથી 10,000 રૂપિયા સુધીનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. કોમર્શિયલ વાહન માટે રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે અને ત્યારબાદ જ તેને કોમર્શિયલ યુઝ તરીકે વાપરવામાં આવતા હોય છે. જોકે આ પહેલા તમામ રિક્ષા ચાલકો દ્વારા પણ આ જ મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી, કારણ કે જેટલા પણ આ બાઇક ચલાવવામાં આવી રહ્યા છે ઉબેર અને રેપિડો દ્વારા, જેના કારણે તેમને પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે એકદમ અડધા જ ભાવમાં જે બાઇક છે તે સર્વિસ આપતું હોય છે, પરંતુ આ બાઇક છે તે પ્રાઇવેટ પાસિંગ વાળું હોય છે, તેમાં કોઈ પણ પ્રકારનું કોમર્શિયલ પાસિંગ નથી હોતું અને એટલા માટે હવે તેના ઉપર આરટીઓ દ્વારા પણ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. કેટલીક એવી ફરિયાદો મળી હતી કે ઉબર અને રેપિડો જેવી જે એપ બેઝ ટેક્સી સર્વિસીસ જે ચલાવે છે એ લોકો દ્વારા જે ટુ વ્હીલર્સ છે એ પ્રાઇવેટ પાસિંગના હોય છે અને એના દ્વારા ટેક્સી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે અમે એક એની માટે અમારા ઇન્સ્પેક્ટરોને સાથે રાખીને ડ્રાઈવ કરી હતી અને ડ્રાઈવ દ્વારા અમે એવા વાહનો પકડ્યા હતા કે જે લોકો પ્રાઇવેટ પાસિંગનું હોવા છતાં પણ ટેક્સી સર્વિસ પ્રોવાઈડ કરતા હતા. એવા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે અને એને દંડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. એના માટે ડ્રાઈવ ચાલુ જ છે. જે લોકો આવી રીતે અનધિકૃત રીતે ફેરવતા હશે એ લોકોના વાહનો ડિટેન કરવામાં આવશે. અને કિશન જોડાઈ ગયા છે, કિશન કાંટેલિયા. અને કિશન, જે રીતે ઉબેર અને રેપિડોનો ખૂબ જ વપરાશ થાય છે અને એમાં પણ ખાસ કરીને જ્યારથી બાઇક આવી છે ત્યારથી એ ગ્રાહકો માટે ખૂબ જ સસ્તી એવી સવારી થઈ જાય છે, પરંતુ આરટીઓએ કયા નિયમો અનુસાર તેના ઉપર દંડ કર્યો હતો અને શું આ બાઇક સર્વિસ છે એ બંધ થઈ શકે એવી પરિસ્થિતિમાં છે? જે ટુ વ્હીલર વાહનો છે કે જે ઓલા, ઉબેર અથવા તો રેપિડો જેવી જે ઓનલાઈન એપ્લિકેશન છે જેના માધ્યમથી જે ગ્રાહકો છે અથવા તો જે શહેરીજનો છે એ આવા વાહનોનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ પ્રકારના જે વાહનો છે એ વાહનો એ પ્રાઇવેટ પાસિંગ ના હોવા જોઈએ. આ વાહનો એ કોમર્શિયલ પાસિંગ હોવા જોઈએ, એટલે કે પીળા કલરની નંબર પ્લેટ સાથેના વાહનો હોવા જોઈએ, પરંતુ એમ છતાં પણ શહેરમાં આવા જે વાહનો છે એ ચાલતા હતા. ખાસ કરીને રેપિડો, ઓલા સહિતની જે એપ્લિકેશન છે, આ એપ્લિકેશનની અંદર આવા જે વાહનો છે તે ચાલતા હતા અને જેની સામે આરટીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે, કારણ કે ધંધા માટેના વાહન એટલે કે
જે વાહન ઉપર કમાણી કરતા હોય, જે વાહન ઉપર લોકો મુસાફરોને લઈને જતા હોય એ વાહનને ટ્રાન્સપોર્ટ વ્હીકલ તરીકે ગણવામાં આવે છે અને તેના માટે સરકાર પાસેથી સિક્યોર્ડ ઇન્સ્યોરન્સ લેવાનો હોય છે, સાથે મુસાફરોનો પણ ઇન્સ્યોરન્સ લેવાનો હોય છે. પરંતુ આવી રીતે શહેરમાં બાઇક સાથે જે લોકો વાહનો ફેરવી રહ્યા છે તેમાં મુસાફરોની સેફટી શું, કારણ કે કમર્શિયલ વાહન નથી હોતું, સફેદ નંબર પ્લેટ સાથે આ વાહનો છે ફેરવવામાં આવી રહ્યા છે. એટલે લોકોની સલામતીનું શું, કંઈ પણ થાય, કોઈ અકસ્માત થાય તો એની જવાબદારી કોણ લેશે, કારણ કે એ પ્રાઇવેટ પાસિંગ છે, કોઈ પણ ટેક્સી પાસિંગ કરવામાં નથી આવ્યું, જેથી કંપની પણ હાથ ઊંચા કરી દેશે, ઇન્સ્યોરન્સ કંપની પણ હાથ ઊંચા કરી દેવામાં રેપિડો, ઓલા સહિતની જે કંપનીઓ છે જેમાં 2 વ્હીલર કે જે વ્હાઇટ નંબર પ્લેટ સાથે ફરી રહ્યા છે તેમની સામે આરટીઓ દ્વારા લાલાંક કરવામાં આવી છે, કારણ કે એમાં મુસાફરોનું પણ કોઈ જ હિત નથી, તેમની સાથે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ, આ તમામ બાબતોને લઈ અને આરટીઓ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. 10,000 જેટલો દંડ, 12 જેટલા વાહન ચાલકોને કરવામાં આવ્યું છે કે જે સફેદ નંબર પ્લેટ સાથે અમદાવાદ શહેરમાં બાઇક ફેરવતા હતા. આ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીને પણ નોટિસ કાઢવામાં આવી છે, જેથી કરીને આવનારા સમયમાં કોઈ ગ્રાહક સાથે મોટી દુર્ઘટના ઘટે તો તેના જવાબદાર કોણ, તેને લઈને આરટીઓ દ્વારા આ તમામ જે મલ્ટીનેશનલ કંપનીઓ છે તેની સામે લાલાંક કરવામાં આવી છે. દિવ્યા. જી કિશન, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. અને હવે વાત કરવી છે ભ્રષ્ટાચારની. આ ભ્રષ્ટાચાર થયો મધ્યપ્રદેશમાં છે, પરંતુ તેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે, કારણ કે આ ભ્રષ્ટાચાર કરનાર જે મેડમ હતા તેની સેલેરી તો 30,000 હતી, પરંતુ તેના ઘરમાં 30 લાખનું તો માત્ર ટીવી હતું, 15 જેટલી તો કાર હતી અને એમનો ખુદનો બંગલો 7 કરોડનો હતો. ભોપાલના લોકાયુક્ત પોલીસે પોલીસ હાઉસિંગ કોર્પોરેશન ભોપાલમાં તેના સહાયક એન્જિનિયરના ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા. એન્જિનિયરના ઘરેથી મિલકત મળી આવી અને તેની આકારણી હજુ પણ ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે. એન્જિનિયરની અઢળક સંપત્તિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે એન્જિનિયરના ફાર્મ હાઉસમાંથી 30 લાખ રૂપિયાનો ટીવી સેટ મળી આવ્યો, જે દર મહિને 30,000 રૂપિયાનો પગાર મેળવે છે તેમના મકાનમાંથી આ ટીવી સેટ મળ્યો છે. મધ્યપ્રદેશમાં લોકાયુક્ત પોલીસના દરોડાથી બધા જ ચોંકી ગયા છે. આ કાર્યવાહીમાં બિલખરિયા સ્થિત મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ તરીકે જે કામ કરે છે તેમના ત્યાં આ દરોડા પડ્યા હતા, જેનું નામ હેમા મીના હોવાનું જાણવા મળ્યું છે અને તેના ઘરેથી અનેક સંપત્તિઓ પણ મળી આવી છે. 30,000 રૂપિયાનો પગાર મેળવનારની સંપત્તિનો અંદાજ ફક્ત એક વાત પરથી પણ લગાવી શકાય કે તેનો જે બંગલો છે તે પણ 7 કરોડ સુધીનો હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલે કે તેની જે કમાણી છે તેના કરતા, તેમની જે આવક કરતા પણ વધુ 232% સંપત્તિ તેની પાસે છે. આ પગારના હિસાબે એમાંની સંપત્તિ વધુમાં વધુ 18 લાખ રૂપિયા હોવી જોઈએ અને તો જ આ પ્રકારની સેવાઓ તે ભોગવી શકે. વિવિધ જાતિની 60-70 જેટલી ગાયો પણ તેના ઘરેથી મળી આવી છે. 50થી પણ વધુ તો શ્વાન તેના ઘરેથી મળી આવ્યા છે. રોટલી બનાવવાનું મશીન આ બંગલામાંથી મળી આવ્યું છે. થોર જેવી અનેક ગાડીઓ પણ આ બંગલામાંથી મળી આવી છે. 2.50 લાખની કિંમતના મશીન જે ફક્ત શ્વાનની રોટલીઓ બનાવતા હતા તે અહીંયા હતા. બંગલો પણ અનેક લક્ઝરી વસ્તુઓથી ભરેલો હતો. એટલું જ નહીં, આ બંગલામાંથી 2 ટ્રક પણ મળી આવ્યા છે, એક ટેન્કર મળ્યું છે. આ બધું જ આ મેડમના ઘરમાંથી મળી આવ્યું છે, જેમની સેલેરી તો માત્ર 30,000 છે. મહિન્દ્રા થાર સહિત 10 મોંઘા વાહનો પણ મેડમના ઘરેથી મળી આવ્યા છે. ટીમ સોલાર પેનલ ચેક કરવાના બહાને બંગલામાં પ્રવેશ કરી હતી અને ત્યારબાદ તેણે આખી જે આ જાણકારી છે તે મેળવી હતી. વર્ષ 2011માં તેને કોન્ટ્રાક્ટ પર નોકરી મળી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં મેડમે માત્ર ને માત્ર જલસા કર્યા છે. પોતાનો બંગલો, ફાર્મ હાઉસ, આ ફાર્મ હાઉસમાં ડેરી ફાર્મ, આ ડેરી ફાર્મમાં અનેક વિદેશી જાતના શ્વાન, આ બધું જ આ મેડમે રાખ્યું હતું અને પણ ભ્રષ્ટાચારના પૈસાથી. અને આ ભ્રષ્ટાચારનો આ જે કિસ્સો સામે આવ્યો છે તેમાં રૂમમાં મોંઘો દારૂ, સિગારેટ જેવી બધી જ વસ્તુઓ હતી. એટલે કે એક શાહી જીવન કઈ રીતે રાજા અને કોઈ રાજા હોય એ રીતે આ શાહી જીવન આ મેડમો જીવતા હતા. અને સવાલ એટલો જ થાય કે જે રીતે તેની નોકરી હતી અને પણ પરમેનન્ટ નોકરી નહોતી, એ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહી હતી અને કોન્ટ્રાક્ટ પર જ કામ કરીને એણે 2011થી અત્યાર સુધીમાં
એટલા પૈસા બનાવ્યા છે અને એ પણ ભ્રષ્ટાચારના બેનામી સંપત્તિ બનાવી લીધી કે એના ઉપરથી એણે 7 કરોડનો બંગલો, 30 લાખના ટીવી, એવા લાખો રૂપિયાની કાર કે જેની કિંમત પણ કરોડોમાં આવતી હશે, એવા એટલા બધા શ્વાન કે જેની કિંમત પણ લાખો રૂપિયાની હોય એવા શ્વાન એમના ઘરમાં છે, અલગ અલગ નસ્લની ગાયો એમના ઘરે છે. આ બધું જ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના કમાણીના પૈસાથી જ તેણે ભેગું કર્યું હતું. જો આ પૈસા જે ખરેખર જનતા માટે વાપરવા જોઈતા હતા એ જનતા માટે વપરાયા હોત તો એ જનતા માટે કેટલા સુખાકારી બન્યા હોત. પરંતુ અહીંયા તો સુખાકારી આ મેડમની જ છે. કેવી રીતે આટલા સમય સુધી તે ભ્રષ્ટાચાર કરતી રહી અને છતાં પણ કોઈને ખબર ન પડી. 30,000ની સેલેરીમાં આટલું મોટું સંપત્તિ તેણે કઈ રીતે બનાવી લીધું, કઈ રીતે તે આટલા સમય સુધી ભ્રષ્ટાચાર કરતી રહી પરંતુ કોઈને જાણ સુદ્ધા ન થઈ. હવે બીજો સવાલ એ ઊભો થાય કે જો માત્ર એક કર્મચારી અને પણ સામાન્ય કર્મચારી અને પણ કોન્ટ્રાક્ટ પર રહેલ સામાન્ય કર્મચારી જો આટલી મોટી સંખ્યામાં ભ્રષ્ટાચાર કરી શકે, આટલી મોટી કમાણી કરી શકે ભ્રષ્ટાચારથી, તો આવા તો કેટલાય અધિકારીઓ છે કે જે ભ્રષ્ટાચાર કરે છે અને કદાચ ભ્રષ્ટાચારથી જ પોતાની જિંદગી છે તે ખૂબ જ ऐशो आराम જેવી બનાવી દેશે. અમારી સાથે સંવાદદાતા દેવનાથ જોડાઈ ગયા છે. और देवनाथ, जो ये जानकारी मध्य प्रदेश से आई है, मध्य प्रदेश के लिए तो ये बहुत ही अचंभित करने वाली है, लेकिन देश के लिए भी, क्योंकि अभी 30,000 कमाने वाली महिला अधिकारी जो इतना करप्शन करके इतना शाही जीवन जी सकती है, तो ये तो कैसे, कितने अधिकारी कितना करप्शन करते होंगे और कितना पैसा जनता का उड़ाते होंगे? देखिए, बिल्कुल साफ तौर से और सबसे ध्यान देने वाली बात तो इस खबर की ये देखी जा रही है कि जो महिला इंजीनियर है, असिस्टेंट इंजीनियर है हेमा मीणा, वो सरकारी नौकरी उनकी अस्थायी नहीं थी. वो एक संविदा के रूप पे काम कर रही थी. उनकी सैलरी 30,000 रुपए थी, लेकिन सैलरी से करीब 300 से 400 गुना ज्यादा उनके पास इनकम था, या फिर उन्होंने जितनी प्रॉपर्टी अर्जित कर रखी थी. जब लोकायुक्त की टीम पहुंची, हालांकि ये खबर, शिकायत जो मिली थी ये 2020 में मिली थी और कार्यवाही 2023 में हो रही है. ये भी अपने आप में एक बड़ा चौंकाने वाला खुलासा है कि आखिर इतने साल क्यों लग गए. और सबसे बड़ी अहम जानकारी जो इस महिला इंजीनियर के बारे में निकलकर सामने आ रही है, उसमें ये कहा जा रहा है कि पहले इनके पास इनकी आर्थिक स्थिति बहुत ज्यादा खराब थी, लेकिन जब लोकायुक्त की टीम जांच पड़ताल करने पहुंचती है तो आप अंदाजा लगाइए, जैसा आपने जिक्र किया, 30,000 रुपए इनकी मंथली इनकम थी और 30 लाख रुपए की एलईडी टीवी इनके फार्म हाउस पे मिलता है. और बड़ी बड़ी लग्जरी गाड़ियां हो या फिर पशु, बहुत सारे इनके वहां पर खेती करने के लिए कई संसाधन इनके पास मिले हैं. तो आसपास के लोग जब ये देख रहे थे कि अभी कुछ साल पहले इनके पास इतना ज्यादा पैसा नहीं था और अचानक इतना पैसा कहां से आ गया, तो इसकी शिकायत की गई. इनकी शिकायत पर कार्यवाही हुई, लेकिन बहुत लेट हुई. और 3 साल बाद जब कार्यवाही होती है, तो जब लोकायुक्त की टीम पहुंचती है, तो अभी और बहुत सारे खुलासे होने इस महिला के बारे में बाकी हैं. लेकिन इस पूरे खबर के सामने आने के बाद एक बात तो आप अंदाजा लगा सकती हैं कि अभी राजस्थान में एक पुलिस में महिला थी, वो उनके खिलाफ भी कुछ भ्रष्टाचार का एक तरह से मामला निकलकर सामने आया था. बिहार की एक आईपीएस भी इस तरह से निकलकर सामने आया था उनका. जब आप अंदाजा लगा सकते हैं कि छोटे लेवल की महिला जिसकी सैलरी 30,000 रुपए है, वो भी संविदा पे नौकरी करती है और 30,000 कमाने वाली महिला के पास 7 से 8 करोड़ रुपए की प्रॉपर्टी है. तो इससे अंदाजा लगाया जा सकता है कि जो आईएएस, आईपीएस या फिर इस लेवल के अधिकारी होते हैं, वो जब भ्रष्टाचार में लिप्त पाए जाते हैं, उनके खिलाफ जब छापेमारी की जाती है, तो उन्होंने कितनी संपत्तियां अर्जित कर रखी होंगी. ये अपने आप में बड़ा चौंकाने वाला खुलासा है. दूसरा खुलासा ये है कि इस महिला ने जब उस पद पर बैठकर, यानी असिस्टेंट इंजीनियर के पद पर बैठकर इतनी सारी प्रॉपर्टी अर्जित कर दी, तो सोचिए उसी विभाग में जो इस महिला के ऊपर के कर्मचारी होंगे, अधिकारी होंगे, उनके खिलाफ जब पर जांच किया जाएगा तो क्या कुछ निकलकर सामने आएगा. जी दिव्या. जी, और देवनाथ, ये भी ज्यादा जानने की जरूरत है कि अभी आपने बोला कि ऊपरी अधिकारी, तो शायद ऊपरी अधिकारी भी खा रहे होंगे, इसीलिए किसी को पता भी नहीं चला होगा. अब जैसे इस महिला पे कार्यवाही हो रही है, तो शायद ऐसा भी हो सकता है कि इसके जितने भी साथी अधिकारी होंगे जो इसी तरीके से करप्शन कर रहे होंगे, उसका भी पता चल सकता है और उससे ये जो घोटाला है, ये जो कौभांड है, वो उसकी रकम ज्यादा बड़ी हो सकती है. देखिए, बिल्कुल साफ तौर से आपको याद होगा कि मध्य प्रदेश का अगर सबसे बड़ा घोटाला कहा जाता है तो व्यापम घोटाले का नाम सामने आता है.
लेकिन व्यापम घोटाले के बाद अगर इस महिला का जो महिला इंजीनियर है हेमा मीणा, इनके घोटाले का जिक्र किया जाए, या फिर जब जैसा लोकायुक्त की टीम ने ये भी कहा है कि इस महिला के ऊपर के जितने अधिकारी हैं उनके पास भी जो जानकारी मिल रही है उसमें ये कहा जा रहा है कि उनके खिलाफ भी जांच पड़ताल की जाएगी। जाहिर सी बात है उसमें से भी कई ऐसे भ्रष्ट ऑफिसर होंगे जो इस महिला को सरपरस्ती के रूप में उनको शह दे रहे होंगे, तो उनके खिलाफ भी कार्रवाई की जाएगी। लेकिन इस महिला का जब बयान आया निकलकर सामने, तो आप खुद अंदाजा लगा सकती हैं, उन्होंने कहा कि मेरे माता पिता ने ये संपत्ति मुझे गिफ्ट में दी है। अब जबकि ये शिकायत में ये साफ साफ कहा गया है कि इनके पास अब से कुछ साल पहले इनकी आर्थिक स्थिति अच्छी नहीं थी और अचानक इस तरह से आलीशान जिंदगी जी रही है, फार्म हाउस है इनके पास, करोड़ों का बंगला है। तो साफ तौर से कह सकते हैं व्यापम घोटाले के बाद अगर दूसरा कोई घोटाला अगर मध्य प्रदेश में अगर जिक्र में सामने आ रहा है तो हेमा मीणा का ये घोटाला निकलकर सामने आ रहा है, इसे कहा जा सकता है। बहरहाल मध्य प्रदेश में अभी जब इस पूरे मामले की जांच पड़ताल और आगे आगे की जाएगी तो कई सारे ऐसे चौंकाने वाले खुलासे होने की उम्मीद भी जताई जा रही है, जो शायद हमारे और आपके सोच से बिल्कुल परे निकल सकता है। जी देवनाथ, जानकारी के लिए धन्यवाद।